નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, પરમાત્માએ ખૂબ સુંદર રચના કરી છે અને એ રચનામાં આપણે કેટલો વિક્ષેપ ઊભો કરીએ છીએ, પરંતુ પરમાત્મા તો પરમ કૃપાળુ અને દયાળુ છે. અનેક જીવોનું વિચારે છે. નાની અમથી કીડીનું પણ પરમાત્મા વિચારતો હોય છે અને તેના માટે તેને પોતાના દેવદૂતોને નિમ્યા હોય છે. એવા અનેક દેવદૂતો આપણી આસપાસ છે કે જે નાની મોટી સેવા આપતા હોય છે અને પરમાત્માના વહાલા થતા હોય છે. તેમાંથી જ આજે નિર્માણ પર્સ કાર્યક્રમ જીવદયા પ્રેમીઓની મુલાકાતે આવ્યું છે કે ઘણા વર્ષોથી તેઓ અબોલા જીવને મદદરૂપ થઈ રહ્યા છે, તેમને ખોરાક આપી રહ્યા છે, તેમની સારવાર કરી રહ્યા છે. તો ચાલો મારી સાથે તે ટીમના લોકોની મુલાકાત કરીએ. શું નામ છે આપનું? મારું નામ કિરણ પટની છે. અને કિરણભાઈ, તમે જીવદયા સાથે જોડાયેલા છો, તો કેવી રીતે જીવદયા સાથે જોડાવાનું બન્યું? જીવદયા મેમ અમારા પરિવારમાં શરૂથી થાય છે. મારા દાદી, મારા પપ્પા બધા કરતા હતા. તેમનામાંથી મને પ્રેરણા મળી છે અને તે જોઈને હું શીખ્યો છું. અચ્છા, દાદી તમારા ઘર પરિવારમાં જીવદયા કરતા હતા, તો શું કરતા હતા અને કેવી રીતે તમને શીખવા મળ્યું છે? એટલે મારા દાદીમાનો એક નિયમ હતો, એ સવારમાં ઊભા થાય તો પહેલાં જે પશુ પક્ષીનું વિચારે, પોતાનું ઇન્ડિવિજ્યુઅલ કામ ના વિચારે. એ ઊભા થઈને ઘરમાં કંઈક પડ્યું હોય, રાતની રોટલી, ભાત કે ગમે તે પહેલાં બોલને ખવડાવે, પછી આગળની ક્રિયા કરે. તે મારામાં આવ્યું છે અને તે અત્યારે હું જીવદયાનું તેમને આપેલા સંસ્કાર મેં ચાલુ જ રાખ્યા છે. તો ક્યારથી કરો છો? નાનપણથી તો દાદીએ શીખ્યું છે, પણ તમે કેવી રીતે અને ક્યારથી કરો છો? મારા દાદી કરતા હતા એટલે મારા પપ્પા પણ સાયકલ ઉપર 20 થી 25 કિલો રોટલી અને જે રસોડામાં વધેલું જે હોય ખોરાક, તે વેસ્ટ ખોરાક જે લોકો બહાર કચરામાં નાખી દે, તે લઈને મારા પપ્પા પણ ખિસકોલા છે, કૂતરા છે, તેમને ખવડાવી દેતા હતા. તે 20-25 કિલો તે પણ સાયકલમાં એકઠું કરતા હતા. તો તમે તમારા ફાધર સાથે પણ જતા હતા, દાદી પાસેથી પણ શીખવા મળ્યું છે, તો તમે ક્યારે શરૂ કર્યું? હું પણ ઓટો રિક્ષા ચલાવતો હતો મેમ, અને ઓટો રિક્ષા ચલાવતા મને રસ્તામાં કંઈ પણ આવું વેસ્ટેજ દેખાય, ફ્રૂટના છે, તરબૂચના છે, આવા તે હું લઈ લેતો હતો. રસ્તામાં કંઈ પણ રોટલી કે આ તે લઈ મેં 40 થી 50 કિલો હું રેગ્યુલર ભેગું કરી ના બોલને હું ખવડાવતો હતો. અચ્છા, એ કેટલા વર્ષથી ખવડાવતા હતા? તે તો શરૂથી જ હું જ્યારથી ઓટો ચલાવવા લાગ્યો ત્યારથી તો ઘણું બધું રોજનું 20-25 કિલો હું એકઠું કરી જ લેતો હતો કમ્પલસરી, અને હું અબોલને ખવડાવી દેતો હતો. તો અત્યારનો ક્રમ શું છે તમારા જીવનનો? જીવદયા સાથે કેટલા જોડાયેલા છો અને અત્યારના ક્રમમાં કયા પ્રકારની સેવા આપો છો? અત્યારે મેં 2018માં કોઈકે મને કીધું, કિરણભાઈ તમે NGO બનાવો. હું NGO બનાવવાનું ના પાડતો હતો, પણ મિત્રોના આગ્રહથી મેં 2018માં NGO બનાવી છે. અને અત્યારે જે મારા દાદીમાં 5 કિલો કલેક્શન કરતા હતા, પિતાજી 50 કિલો, 40 કિલો પહોંચ્યા. એટલે શેનું કલેક્શન? આ વધેલો જે રસોડાનો જે રોટલી છે, રસોડામાં જે બચતો ખોરાક છે, જે લોકોને બહેનો બહાર એમને એમ ફેંકી દેતા હતા, તે વધેલો ખોરાક ભેગો કરીને અમે અત્યારે હાલની વાત કરું તો મેં 300 કિલો સુધી પહોંચ્યો છું. અત્યારે 300 કિલો રોટલી ભેગી કરીને ગાયોને ખવડાવું છું. 50 કિલો રોટલી દૂધમાં પલાળીને કૂતરાને ખવડાવું છું. અમારે ત્યાં જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં 6000 પોપટ આવે છે. ઝાડ ઉપરના ખિસકોલા 6000 પોપટ આવે છે? 6000 કરતાં વધારે પોપટ આવે છે. અમારે ત્યાં અસંખ્ય ઝાડ છે, એક એક ઝાડ ઉપર અસંખ્ય ખિસકોલા હોય છે. 10,000થી વધારે જીવોને તે રેગ્યુલર હું ખવડાવું છું. અન્નદાન એ મહાદાન છે, ને અબોલા જીવ જે છે તેને આવી રીતે જો સેવા કરવામાં આપે તો એ પરમાત્માએ પસંદ કરેલું જ કાર્ય કહેવાય. વ્યક્તિએ પસંદ કરેલું, એટલે કે પરમાત્માએ વ્યક્તિને પસંદ કર્યો છે કાર્ય કરવા માટે. તમે રોટલી છે કે બધું કલેક્ટ કેવી રીતે કરો છો? કઈ કઈ જગ્યા પર જાઓ છો? આખો દિવસ તમારો ક્રમ શું હોય છે અને આર્થિક ઉપાર્જન શું હોય છે? મેમ હમણાં 7-1 વર્ષ પહેલાં તો રોજ 6 કલાક 8 કલાક ઓટો ચલાવતો હતો. બાકીના સમયમાં 6 કલાક હું જીવદયાનું કામ કરતો હતો. પણ હમણાં જીવદયા પ્રેમી આગળ આવ્યા છે, કંઈક સપોર્ટ કરે છે. અત્યારે ટોટલ મારો ધંધો બંધ થઈ ગયો છે, પણ જીવદયા પ્રેમીના સહકારથી અત્યારે સવારના 5થી રાતના 11 વાગ્યા સુધી ટોટલ મારે જીવદયાનું જ વર્કિંગ ચાલે છે. અને તે નો નિત્યકર્મ તમને કહું તો સવારે 5 વાગે ઊભા થઈ મારે દૂધ ગરમ કરવાનું હોય છે 10 લીટર. એની અંદર જે રોટલી રાતે ભેગી કલેક્શન કરી હોય 50 કિલો, તે રોટલી તેમાં પલાળી એ કરી અને 80થી 90 ડોગ હોય છે, કાગડાઓ અસંખ્ય છે,
અને પોપટ પણ તે દૂધ ને રોટલી પણ ખાય છે, ભાખરી તોડીને મૂકો તો ભાખરી રોટલી પણ પોપટ ખાય છે. 10,000થી વધારે જીવોને હું તે ખવડાવું છું. 9-10 તમારી સાથે કેટલા લોકો જોડાયા છે કે જે તમને આર્થિક રીતે મદદ કરે છે? તે એવા 2 જ લોકો છે જે મને ફાઇનાન્શલી મદદ કરે છે હમણાં. અને બાકી જેમ જેમ સમાજને ખબર પડશે તેમ જીવદયા પ્રેમી આગળ આવશે. આર્થિક ઉપાર્જન તમે કેમ નથી કરી શકતા? મારો ગોલ આર્થિકમાં મારી નજર જ નથી મેમ. મારો પુરુષાર્થ કરવો છે અને તે પુરુષાર્થમાં જ મારું દિલ લાગેલું છે, મન લાગેલું છે. અને અત્યારે ભગવાન તે બધું કામ મારું આર્થિકનું ઉપાડી જ લીધું છે. અને ઘર કેવી રીતે ચાલે છે? ઘરમાં જે વાત કહી તેમ મારે ઘરમાં ઘર પરિવારમાં કોણ કોણ છે? મારે એક સન છે, ડોટર છે. સન ગવર્મેન્ટનો જોબ છે. સનનો મને બહુ સપોર્ટ મળે છે. તે પણ સહકાર આપે છે કે પપ્પા તમારે ઘરની ચિંતા નહીં કરવાની, રસોડું હું સંભાળી લઈશ, તમે હવે રિટાયર્ડ જેવું છે તો ફૂલ ટાઈમ જીવદયા કરો. અરે વાહ, ખૂબ સરસ કહેવાય કે પરિવારનો પણ આટલો સપોર્ટ છે. કયા કયા વિસ્તારમાં સવારથી સાંજ સુધી ફરવાનું થતું હોય છે? વધારે પડતું સાઈબાગ એરિયા છે, બાપુનગર એરિયા છે, અસારવા એરિયા છે અને સરસપુર એરિયા. આ 4 એરિયામાં અમારા 4 બહેનો અને 2 ભાઈઓ છે. તે મને જે જીવદયાના કામમાં સપોર્ટ કરે છે. એ ન જીવા વેતનમાં એ જીવદયાનો ભાવ રાખીને મને સપોર્ટ કરે છે. તે અચ્છા, તમને એ અલગ અલગ વિસ્તારોમાંથી સપોર્ટ કરવામાં આવી રહ્યું છે. ઘણા લોકોમાં ક્યાંક ક્રૂરતા પણ દેખાતી હોય છે કે કૂતરાને મારતા હોય છે કે પ્રાણીઓને મારતા હોય છે, જીવ હત્યા પણ કરતા હોય છે જાણતા અજાણતા. તો જ્યારે એવું ઘટના બનતી હોય છે તો તમે તેના પર કેવા એક્શન લેવાનું વિચારો છો અને કરતા હોવ છો, તમે એક્શન લેતા હોવ છો? હા, હમણાં જે કૂતરાનું ને બધું ઇસ્યુ ચાલે છે તો તેની અંદર જ્યાં જ્યાં મારી હાજરીમાં તેવા કોઈ ઇસ્યુ બનતા હોય છે તો તેમને હું પ્રેમથી સમજાવું છું કે તે પણ એક જીવ છે અને તેને આપણે ન મારવું જોઈએ. સમજી જાય છે ખરા? 99% કેસમાં, મારા કેસમાં તો બધા સમજે છે અને સપોર્ટ આપે છે. મારા એરિયામાં હું તે પણ એવરનેસ લાવવામાં પ્રયત્નશીલ છું ને તે માટે હું કામ કરી રહ્યો છું આગળ. અચ્છા, અસારવા વિસ્તારમાં ભાઈ રહે છે અને અસારવા વિસ્તારમાં જીવદયા પ્રેમી છે ભાઈ અને તેમના વિસ્તારની અંદર અવેરનેસ તેઓ કેળવી રહ્યા છે. અબોલા જીવોને તેઓ ખવડાવી રહ્યા છે અને તેમની ટીમમાં લોકો સામેલ થતા જાય છે. યુવા વર્ગ કેટલું જોડાય છે? કોઈ જ્યારે તમે જીવદયા કરતા હોય કોઈ યુવા આવીને પૂછે છે ખરા કે શું કરો છો, કેમ કરો છો? હવે યુવા વર્ગ અને ભણેલા તરુણો પણ જીવદયાના કામમાં મારે આકર્ષણ વધારે છે. હું અહીંયા પક્ષી બચાવનો કેમ્પ રાખું છું તો મારે દર વર્ષે 20થી 25 યુવાનો તેમાં વોલેન્ટિયર તરીકે જોડાય છે. તમે કેમ્પ પણ રાખો છો? હું પક્ષી બચાવનો કેમ્પ પણ રાખું છું મેમ. અને 20થી 25 યુવાનો અને યુવતીઓ તે કેમ્પમાં વોલેન્ટિયર તરીકે સેવા આપવા આવે છે મારે. તો આ વખતે કેટલા ઇન્જર બર્ડ આવ્યા હતા, એનિમલ્સ આવ્યા હતા અને તેને તમે તેમના સારવાર સુધી પહોંચ્યા છો, સારવાર કરી છે, એમને ગગનમાં વિહરતા કર્યા છે? આમાં એવું હોય છે ને મેમ કે 14 અને 15 તારીખે શું હોય છે એટલા બધા કેસીસ નથી આવતા. 14 અને 15 એક એક્સિડન્ટ એના 16, 17, 18 પછી થાય છે કારણ કે ઉપર દોરી લટકતી હોય ને પછી પક્ષી ફસાતા હોય છે ને ઇન્જરી થાય. એટલે 14 ને 15 અમારે ઓછું જાન્યુઆરીએ હોય છે. મારે 14 તારીખે 8 કેસીસ આવેલા અને 15 તારીખે મારે 6 કેસ આવેલા. એના પછી મારે 365 દિવસનું વર્કિંગ છે. એવું નથી કે 14 ને 15 2 દિવસે. મારો સ્ટડી કરશો ને તો એક પણ એવો દિવસ નથી કે જે દિવસે મેં બર્ડ રેસ્ક્યુ ના કર્યું હોય. 365 થા. મેં ઓટો રિક્ષા ચલાવતા 12,639 પક્ષી રેસ્ક્યુ કર્યા છે. વિધાઉટ આંકડો કીધો તમે તો. આટલો બધો આંક જોઈને મને પણ અધધો થઈ ગયું. રોજ બર્ડ્સ આવતા હોય છે તો તેને હોસ્પિટલ તમે પહોંચાડો છો, એની સારવાર કયા પ્રકારે કરાવડાવો છો? હા, એટલે અમારા ડૉક્ટરના કહેવા પ્રમાણે અમારે બર્ડ આવે ને તો બર્ડને કંઈ જ કરવાનું નહીં આવતું. બર્ડને જેટલા તમે સ્પર્શ કરો, જેટલો પકડો ને એટલું શોકમાં આવી જાય છે. એટલે અમને ઇન્ફોર્મેશન તે રીતની ડૉક્ટરો આપી છે કે તમારું કામ તે જ હોય છે શાંતિથી બર્ડને રેસ્ક્યુ કરી અને અમારે ત્યાં પહોંચાડવાનું હોય છે. એટલે અમારો રોલ આમાં એટલો જ હોય છે કે વહેલી તકે બર્ડ એન્જર હોય તો તેને ડૉક્ટર સુધી પહોંચાડવું. કયા પ્રકારના બર્ડ્સ આવતા હોય છે? વધારે તો આ ઉત્તરાયણના ટાઈમમાં દોરીમાં લટકી જતા, પછી પાંખ કપાયેલા. રેગ્યુલરમાં કેવા આવતા હોય છે? કયા પ્રકારના? એટલે કબૂતર આવે, ચકલી આવે કે સંભળી આવે?
મેજોરિટીમાં અમારે કબૂતર વધારે આવે છે. એના પછી સમડી આવે. સમડી અમારે અહીંયા વધારે છે. મચ્છી માર્કેટ ને તે રીતનું હોય છે આ એરિયાની અંદર. એના કારણે કાઈટ ને બધું વધારે ફરતું હોય તો એ ખોરાક મેળવવા આવે છે ને દોરીમાં અને ઝાડમાં ફસાય છે. બીજા નંબરે કાઈટ વધારે આવે છે, પીજન કાઈટ, અને પેરેટ પણ આવે છે અમારે ત્યાં. 3 વધારે કે 600 થી વધારે પેરેટ આવે છે અહીંયા. તો 6000. 6000, ઓ બાપરે, 6000 થી વધારે આવે છે. તો એ પેરેટને શું શું ખવડાવવામાં આવતું હોય છે? એ પેરેટને મેમ અમારે રસોડાનું જ બધું જે વધેલું હોય ને, અમુક ભાત છે, પછી ફ્રૂટ અમુક બચેલા હોય, ફ્રૂટ, શાકભાજીના ટુકડા હોય છે, અમુક સફરજન ને બધું અમે કાપીને તે, ને રોટલી પણ મેં પેરેટને ખાતા જોયા છે. તે રોટલીના ટુકડા લઈને ઝાડ ઉપર જાય અને ખાય છે તેમ. ઘણા લોકો કાગડાને ગાંઠિયા નાખતા હોય છે કે ચકલીઓને તળેલી વસ્તુઓ નાખતા હોય છે. તો તમે શું કહેશો? હું કહું છું કે આવા જે જીવદયા પ્રેમી છે કે જે ઇમોશનલ થઈને આ રીતનું ગાંઠિયા અને તળેલી વસ્તુ નાખે છે, તો સ્ટડી પ્રમાણે ડૉક્ટરે કીધું છે કે બિલકુલ ન નાખવું જોઈએ. તમારે બહુ જ એમના પ્રત્યે ભાવ ને તે હોય તો કાગડાને છે ને દહીં અને રોટલી પલાળીને આપવા જોઈએ. નકર હું પણ જોઉં છું જ્યાં અમારા એરિયામાં તો લોકો ચવાનોને રેડીમેડ બધું દુકાનમાંથી લઈને આપીને અમે ધર્મ કર્યું, પુણ્ય કમાઈ લીધું એમ સંતોષ માની લે છે. પણ એવું ન જ કરવું જોઈએ, કારણ કે તે આપણે 15 દિવસ કે 10 દિવસ તે જ ખોરાક આપણે ખાવો તો શરીરમાં કેટલી ઇફેક્ટ થાય છે એમ. નેચરલી તેમને પણ તે થાય. એ ડૉક્ટરોનું પણ કહેવું છે કે તે ન જ ખવડાવવું જોઈએ તળેલી વસ્તુ ગાંઠિયા નાથી. કેટલા કિલોમીટર તમે ફરો છો સવારથી સાંજ સુધીમાં? કારણ કે તમારી રિક્ષાની અંદર મેં રોટલીઓના થપ્પા જોયા છે, બેગ ભરેલી છે રોટલીઓની. મારે જે ગ્રાઉન્ડ છે જ્યાં પ્લેન ક્રેશ થયેલું તે 4 કિલોમીટરનો એરિયા છે. એ સવારે હું 9 વાગ્યા સુધી ત્યાં ફરું છું. પછી જે ગાય માતાને કરુણા મંદિર રોટલી ખવડાવવા જઉં છું તે અમારે ત્યાંથી 22 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. જે હમણાં બહાર વ્હીકલમાં પડી જ છે રોટલી. તે હવે હું 22 કિલોમીટર સુધી જઈશ. તે રોટલી ગાય માતાને ખવડાવી રિટર્નમાં પાછું રોટલી કલેક્શન કરવાનું હોય છે. એ કઈ જગ્યા પરથી? તે શાહીબાગ છે, સરસપુર છે, અસારવા છે, જેમ વાત કરી મેં બાપુનગર છે. તે પોતે હું રોટલી કલેક્શન કરું છું ને. વ્યક્તિઓ બનાવીને આપે છે કે કોઈ સંસ્થા આપે છે? ના, આમાં આપણામાં એક છે ને આપણા કલ્ચરમાં કે પહેલી રોટી ગાય માતાની એ રીતનું કરીને અમુક લોકો સાચવીને રાખે છે. બીજું વધારાની કોઈ બની ગઈ હોય મેમ્બરે, ઘરના મેમ્બરે ના ખાધી વધેલી રોટલી પણ હું એક્સેપ્ટ કરી લઉં છું. સોસાયટીમાં જઈને સોસાયટીમાં મેં સોસાયટીના નાકે ફ્લેટો હોય ત્યાંના સિક્યુરિટી પાસે એક અમારું પાત્ર છે તે મૂકેલું છે. એ અમે 15 વર્ષથી કરીએ છીએ. અને તે બધા આવતા જતા ગૃહિણીઓ તેમાં પાત્રમાં મૂકી દઈ છે. અમે દિવસના 2 ટાઈમ તે જઈને અમે કલેક્શન કરી લઈએ છીએ, સવાર અને સાંજે, બપોર અને સાંજ લઈએ છીએ. અને તે લઈને યોગ્ય પ્રોપર જગ્યાએ અબોલને ખવડાવીએ છીએ. તો આજે આપણે ભાઈને મળ્યા અને તેમની પાસેથી પણ ઘણું બધું જાણવા મળ્યું. આપનો અભ્યાસ શું છે? અભ્યાસમાં મેમ મારે ભણવું તો વધારે, પણ મારે ફાઇનાન્સલી મારા પપ્પા મધરનું થોડુંક એવું હતું. 7 ચોપડી જ બન્યો છું, વધારે નથી બન્યા. તમે બહુ સારું ઉત્તમ કાર્ય કરી રહ્યા છો. ટીમમાં કેટલા લોકો જોડાયેલા છે? ટીમમાં બધા સહકાર તો બધા ઘણા બધાનો છે, પણ એક્ટિવ અમારે 4 ભાઈઓ અને 2 બહેનો એક્ટિવ છે હમણાં. અને 6 જણની ટીમ છે અમારે. બહેનો કેવી રીતે મદદરૂપ થાય છે? બહેનો તે પણ એમના ફાજલ ટાઈમમાંથી રોટલી કલેક્શન કરીને મારા સુધી પહોંચાડે છે. બહેનો પણ એવી રીતે સપોર્ટ કરે છે? એવી રીતના સપોર્ટ કરે છે. અને કંઈ બોર્ડ કે એમના એરિયામાં હોય ને તો એમના એરિયાવાળા બેનનો કોન્ટેક્ટ કરે. બેન મને મેસેજ આપે કે કિરણભાઈ અહીંયા બર્ડ છે, મેં રાખ્યું છે, હું જઈને તે લઈ આવું છું. અને જીવન અત્યારે જીવન કેવું પસાર થાય છે જ્યારે તમે અબોલ જીવ સાથે જોડાયેલા છો? તો ખરેખર તમે અબોલની સેવા કરો ને જે તમારામાં ફીલ થાય છે, જે આનંદ મળે છે, જેને આત્મિક આનંદ કહેવાય, જે સંસારના બધા આનંદ કરતાં બહુ અલગ પ્રકારનો ફિલિંગ થાય છે. અને બીજા પણ તમારી સાથે ભાઈઓ જોડાયેલા છે, તેઓ શું કાર્ય કરે છે? તેઓ પણ નાનું મોટું ઉદ્યોગ કરે છે, કોઈક સ્ટડી કરે છે, કોઈક નોકરી કરે છે, પણ દિવસમાં 2-4 કલાક જીવદયાનું કામ પણ કરે છે અને મને સપોર્ટ કરે છે. તો આ હતા કિરણભાઈ, અને તેમના વિસ્તારની અંદર તેઓ અવેરનેસ પણ કેળવી રહ્યા છે. અબોલા જીવો માટે તેઓ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. તેમની સાથે આજે વાત કરીને ખૂબ આનંદ થયો. તો મિત્રો, કર્મ જ મહાન છે અને અબોલા જીવની સેવા કરવી એ પરમાત્માએ આપણને પસંદ કરેલા છે. તો આપણે શું કરવા એ પાત્રતા ન અનુભવીએ. શું નામ છે આપનું? પ્રદીપભાઈ. અને પ્રદીપભાઈ, આપ શું કરો છો? હું અત્યારે સાયબર કાફે ચલાવું છું.
અને સાથે સાથે તમારી ટીમ છે એક કે જે જીવદયા કરી રહી છે, તો તમને કેવી રીતે લાગ્યું કે તમારે આ ટીમ સાથે જોડાવવું છે અને તમારે પણ થોડી મદદ કરવી છે? એ એકચ્યુઅલી શું છે, મને પહેલાં જ જીવદયા પ્રત્યે એક સહાનુભૂતિ રહેલી છે અને મારા કામ દરમિયાન મને કિરણભાઈનો કોન્ટેક્ટ થયો. આ કોન્ટેક્ટ દરમિયાન મેં એમની પ્રવૃત્તિઓ જોઈ અને એ મારા કામની પ્રવૃત્તિઓ હતી, તેથી હું એમની સાથે ઇન્વોલ્વ થઈ ગયો અને આ જ મારો સૌથી બેસ્ટ એક ઓપોર્ચ્યુનિટી હતી સેવાભાવ કરવાની. તમને કયા કયા પક્ષીઓ ગમે અને એના પ્રત્યે એકદમ પ્રેમ કરુણા જાગે? મને ટોટલ ઓડ બર્ડ્સ ગમે, પ્લસ પ્રાણીઓ સાથે પણ સારો એવો લગાવ છે અને એમના પ્રત્યે પણ સહાનુભૂતિ એવી સારી છે. તમે બીજા કઈ રીતે સપોર્ટ કરો છો તેમની સાથે જઈને? એકચ્યુઅલી એમના જે કાર્યક્રમો રાખેલા હોય ત્યાં જઈને અમારી જે સેવાભાવી આપવાની જે જરૂરિયાત હોય છે એ સેવા અમે આપીએ છીએ. તમારા પણ સાથે બીજા લોકો જોડાયેલા છે કે જે આમની સાથે ઇન્વોલ્વ થાય કિરણભાઈ સાથે? હા, અમારી એક ટીમ છે, એક પરાગભાઈ છે, બીજા અલગ અમારા જે ફ્રેન્ડ સર્કલ છે એ પણ સપોર્ટ કરે છે કિરણભાઈ. તો યુવા વર્ગ પણ ઘણા જોડાયેલા છે અને ભાઈ સોશિયલ મીડિયા સાથે પણ જોડાયેલા છે કે થોડી અવેરનેસ કેળવાય તેના અર્થે તેઓ એનો પણ ઉપયોગ કરી અને અવેરનેસ કેળવે છે પોતાના વિસ્તારની અંદર. શું નામ છે આપનું? મારું નામ પટની પરાગ છે મેમ. અને પરાગભાઈ, તમે કયા પ્રકારે સેવા આપો છો? જીવદયા જે ચલાવે છે પશુ પક્ષીઓ છે તે શું એમને મદદ કરું છું, હેલ્પ કરું છું. તમે પણ જીવદયા સાથે જોડાયા છો, રોટલી છે તેનું કલેક્શન કરી આપો છો. કામ ધંધો આર્થિક ઉપાર્જન શું કરો છો? હું અત્યારે શાકભાજી વેચું છું નોર્મલી રીતે. હું તો તમારા વધેલા શાકભાજી પણ આપો છો? શાકભાજી હોય તો આપી દઉં છું. બાજુમાં જે બી શું કે એક્સ્ટ્રા જે વેચતા હોય છે તે લોકોને બી જે કલેક્શન થાય છે એ વધે તો હું કિરણભાઈને આપી દઉં છું છેલ્લે. અચ્છા, એટલે આખી ટીમ છે કે જે વિવિધ પ્રકારે સપોર્ટ કરે છે. તો તમે જ્યારે જીવદયા સાથે જોડાઓ છો તો કેટલો લગાવ રહે છે? જીવદયા એક શું કહેવાય આપણે જરૂરી છે, કેમ કે આપણે બી માણસ છે તો માણસ તરીકે આપણે એકબીજાને હેલ્પ કરવાની જરૂર છે. એ અબોલ જીવ છે, અબોલ જીવને આપણે હેલ્પ કરીશું તો એ લોકોને સારું રહેશે. અને તમારી આ ટીમ છે, સમગ્ર ટીમ છે અને સાથે બધા પ્રોગ્રામ કરો છો તો કેટલો આનંદ રહે છે જીવનમાં? આનંદ તો બહુ રહે છે, પણ વધારે સૌથી સારું લાગે છે કે અમે અબોલ જીવનું શું કહેવાય હેલ્પ મદદ કરી છે. તો આ હતા ભાઈ અને તેઓ ટીમમાં જોડાયેલા છે, શાકભાજી વેચી રહ્યા છે અને તેમનામાં એટલી જીવદયા છે કે તેઓ કિરણભાઈ સાથે જોડાઈને તેમના જે શાકભાજી વધેલા હોય છે તે કિરણભાઈને આપે છે અને તેમની સાથે પણ જાય છે અબોલ જીવને ખવડાવવા માટે. શું નામ છે આપનું? મારું નામ વિપુલ પટેલ છે. અને વિપુલભાઈ, તમે શું કરો છો? હું મારું મોબાઈલની શોપ ચલાવું છું. અને તમે કેવી રીતે જીવદયા સાથે જોડાયા અને તમારે જોડાવાનું બન્યું અને કાર્ય કરી રહ્યા છો? આમ તો જીવદયા છે ને મારા લોહીમાં છે એવું કહી શકું તો ચાલે, કારણ કે 1985થી અસરવા વોર્ડની અંદર મણિબેન હોસ્પિટલ તેમજ આઈજીબી કમ્પાઉન્ડમાં મારા દાદા પક્ષીઓના દાણા નાખતા હતા. એ મારા દાદા એક્સપર્ટ થઈ ગયા, એ પછી મારા પપ્પાએ ચલાવ્યું. આજે મારા પપ્પા ગેરહાજર હોય, ક્યાંય બહાર ગયા હોય તો અમે એ કાર્ય કરીએ છીએ. તો સમજો અમે લોહીમાં જ અમારું આ છે અને અમે આમ કાર્ય કરીએ છીએ. પણ છેલ્લા લગભગ 10 વર્ષથી મારા ત્યાં કોઈ પક્ષીને વાગ્યું હોય, કોઈ બીમાર હોય તો એને હું મારા ત્યાં રાખું છું અને સમય જતાં કિરણભાઈ છે, કોઈ મારા એક સંવેદનામાંથી રાજભાઈ આવે છે, ઘણી વખતે મારે પોતાને જવાનું થાય, એ રીતે અમે જેસીટીમાં અમે એ વસ્તુ પહોંચાડીએ છીએ અને એની સારવાર કરાવીએ છીએ. રેસ્ક્યુ કેટલા બર્ડ્સ કરતા હો છો દિવસ દરમિયાન? એવરેજલી આમ જો કન્ફર્મેશન તો ના કહી શકું એક્ઝેક્ટ આંકડો, પણ એવરેજ રોજ બે પક્ષીઓ તો આવતા જ હોય છે મારી પાસે કે જે નોર્મલી કોઈ મને આપી જાય. અચ્છા, તમને આપી જાય છે? એ સિવાય પણ કોઈ હાઇટનો કોલ હોય તો આપણી પાસે સ્ટીક છે, આપણે પોતે ત્યાં જઈએ છીએ અને કોઈ પણ જાતનો કોઈને ચાર્જ લેતા નથી. 365 દિવસ આ કામ? 365 ડેઝ આપણે આ કામ કરીએ છીએ. તો આર્થિક ઉપાર્જન કેવી રીતે થાય અને ઘર કેવી રીતે ચાલે? હું પોતે મારો મોબાઈલ શોપ જ ચલાવું છું. આપણે આની અંદરથી કોઈ રૂપિયો લઈ જવો કે ક્યાંયથી લેવો એનો ક્યારેય કોઈ આશય રાખ્યો નથી. આપણી પાસે જે આપણે કમાઈએ છીએ એનો 1% 2% જે ખર્ચો પેટ્રોલનો કે કોઈ વસ્તુઓ લાવવાનો થાય છે એ આપણે જાતે કરીએ છીએ. હું છે, મારો ભાઈ છે, એ જ અમે આ ખર્ચો ઉપાડી અને અમે કરીએ છીએ. અમે કોઈનાથી લેતા નથી. પરિવાર ક્યારે વિરોધ કરે? વિરોધમાં તો એવું છે કે ઘણી વાર ના પાડે, કોઈ વખતે હા પાડે, પણ એવું એકંદરે અમારા કોઈ એવો વિરોધ નથી હોતો. અમે લોકો સવારમાં સમજો મારું ઘર અને મારી શોપ જોડે જ છે. સવારે 7 વાગે પણ જો કોઈ પક્ષી આવ્યું હોય
તો અમે લોકો ના ઉઠ્યા હોય તો મારા ઘરના એ વસ્તુ લઈ લે છે. અચ્છા, એટલે ઘર પરિવારનો પણ સપોર્ટ છે કે ભાઈ અમારા ઘરથી શરૂઆત છે. તો બાળકોને કેટલું શીખવવાની જરૂર છે? તમે કહ્યું કે તમારા દાદાએ તમારા ફાધરને શીખવ્યું અને એ ક્રમ તમે અત્યારે જાળવી રાખ્યો છે. તો બાળકોને ઘરમાં જીવદયા છે કે સારા કર્મો સત્કર્મો કેવી રીતે કરાવવા, એ શરૂઆત કેવી રીતે કરાવવી જોઈએ? મેં પહેલાં જ કહ્યું તમને કે આ એક લોહીનું છે. જેના લોહીમાં હોય ને એને બાળકોને પણ શીખવાડવાની જરૂર નથી. મારા લોહીમાં આવ્યું, મારા ફાધર હતા એમને પણ હતું, એમને છે. દરેક જણાની જોડે આ વસ્તુ છે જ કે અત્યારે બી મારા પપ્પા સવારમાં ઉઠે, રોજના એવરેજલી મણિબેન કેમ્પસ અને આઈજીપી કેમ્પસમાં મોર છે જેના ખોરાક એનું ફીડિંગ કરાવવા જાય એને જાય છે. મોરને શું ખવડાવતા હોય છે? જનરલી શું છે, લોકો અમારે ઘણા વર્ષોથી બાજરી છે, મકાઈ છે, કોઈ ચણા છે, જે હોય એવરેજલી બધું ભેગું થતું હોય છે એ બધું જ એમને આપવામાં આવે છે. આગળ પણ વાતચીત થઈ કે ઘણા લોકો માછલીઓને મમરા ખવડાવે છે, ઘણા લોકો તળેલી વસ્તુઓ, ગાંઠિયા છે કે એવા તળેલી પદાર્થો જે છે, બિસ્કિટ છે, એ બધું ખવડાવતા હોય છે. તો એ કેટલું નુકસાનકારક છે? આમ જોવા જઈએ તો પક્ષીઓ અને પ્રાણીઓ એને બને ત્યાં સુધી કાચી વસ્તુ હોય એવી જ ખવડાવવાની હોય છે. પણ હવે સમય એવો છે ને કે આપણા ત્યાં એક નિયમ છે કે સવાર ઉઠો એટલે ગાયને રોટલી આપવી. એટલે હવે હું બી પોતે આપતો હોઉં છું, એટલે હું એનો વિરોધ તો નથી કરતો, પણ આ વસ્તુ છે જ, હવે થયું છે. પણ જનરલી પક્ષીઓને ગાંઠિયા ખવડાવવામાં આવે છે. આપણે જેમ તમે જશો ત્યારે જોશો કે 4 રસ્તા ઉપર કેમ ગાંઠિયા પડ્યા હોય છે. ગાંઠિયા એ એક સોડા અંદર નાખવામાં આવે છે અને પક્ષીઓ ઘણા બીમાર થાય છે અને પ્રોબ્લેમ થાય છે. તો જીવદયા કરતાં કરતાં તમે પાપ કરી રહ્યા છો. અને આ ભાઈઓ જે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે તે પણ મેસેજ આપી રહ્યા છે કે અબોલા જીવને તેના પ્રકૃતિ અનુસાર તેને ખોરાક આપો, જે કઠોળ છે તેને પલાળીને આપો તો તેવું ખાઈ શકે. તમે કહ્યું કે મોરને તમારા દાદા ખવડાવી રહ્યા છે, તો મોર જે છે એને અમુક કઠોળ પણ આપતા હોય છે. કહું છું વધારે પડતું મોર છે ને મકાઈ ખાય, એને મકાઈ પ્રિય છે. એ સિવાય જીવજંતુ જો જનરલી ઘણા બધા પક્ષીઓ છે કે જે પોતે જીવજંતુઓ ખાઈને જીવે છે. અને આમ જોવા જઈએ તો આપણું એક ચક્ર છે, વિજ્ઞાનમાં આપણે ભણ્યા છીએ કે પક્ષીઓ, પ્રાણીઓ એ એક આપણા માનવ ચક્ર મીન્સ આપણી એક પૃથ્વીની સાયકલના જ માણસો છે. શું નામ છે આપનું? આયુષ દિવાકર. અને આયુષ, આપ શું કરો છો? હું મારું આયરન સ્ક્રેપનું બિઝનેસ છે અને હું એનજીઓમાં જોડાયેલો છું અને હું પર્સનલ સોલો એનજીઓમાં પણ કામ કરું છું. બર્ડ રેસ્ક્યુ અને સ્નેક રેસ્ક્યુ કરું છું. અચ્છા, બર્ડ રેસ્ક્યુ અને સ્નેક રેસ્ક્યુ કરો છો. ઓકે, તો બર્ડ રેસ્ક્યુ કરવાની ટ્રેનિંગ લીધી, સ્નેક રેસ્ક્યુ કરવાની ટ્રેનિંગ લીધી? ઓકે, હા, હું એટલે 12 વર્ષ થઈ ગયા મને આ લાઈનમાં. અને હું પહેલાંથી જ આમાં ઇન્ટરેસ્ટ હતું, એટલે નાનપણથી ક્યાંક બર્ડ હોય, કોઈ કોલ કરે તો રેસ્ક્યુ કરીને એને વાઇલ્ડ લાઈફમાં કેર સેન્ટર છે ત્યાં આપી આવું, લોકલ બર્ડ હોય તો જીવદયામાં આપી આવું. તો જ્યારે સ્નેક રેસ્ક્યુ કરવાનું થાય તો કઈ જગ્યા પર આપવાનું હોય છે? આમ રૂલ્સના પ્રમાણે તમારે વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર છે અમદાવાદમાં, થલતેજમાં, ત્યાં જમા કરાવવાનું હોય છે. એના પછી એ લોકો આગળનું ક્યાં રિલીઝ કરવાનું છે, કયા સ્પીસીસનું સ્નેક છે, એના હિસાબથી એ લોકો રિલીઝ કરે છે. તો અત્યાર સુધીમાં કેટલા સ્નેક છે કે બર્ડ છે રેસ્ક્યુ કર્યા છે? મેં મોર દેન 1000 બર્ડ્સ રેસ્ક્યુ કરેલા છે અને મોર દેન 1000 સ્નેક રેસ્ક્યુ કરેલા છે. ઓ બાપરે, આટલી બધી સંખ્યા! તો કયા પ્રકારના સ્નેક જે છે એ શહેરી વિસ્તારમાં આવતા હોય છે અને કેટલા એ ઝેરીલા હોય છે? આપણા ત્યાં મેઘાણીનગરમાં આર્મી એરિયા કનેક્ટેડ છે, એટલે બોર્ડર સેમ છે. તો ત્યાં કોમન ક્રેટ સ્નેક આવે છે, કોબ્રા સ્નેક આવે છે, ધામણ આવે છે, જેને આપણે રેડ સ્નેક કહીએ છીએ. એ કોમન છે કે અહીંયા જોવા મળે છે. તમે રેસ્ક્યુ કરો છો ધામણ ને બધું જ? હા, અમે રેસ્ક્યુ કરીએ. ગો કહેવાય એ પ્રકારની? ના, ગો એકચ્યુઅલી મોનિટર લિઝાર્ડ આવે છે. આ ધામણ એટલે રેડ સ્નેક કહેવાય છે એને. તો લોકોને કેટલી અવેરનેસ છે કે આપણી પાસે આવા પણ જે સર્પો છે કે એમાં વિવિધ પ્રકારના પ્રકારો છે? લોકોમાં અવેરનેસ બહુ ઓછી છે, બટ અત્યારે એટલું સારું છે કે લોકોને ક્યાંક સ્નેક દેખાય છે તો એ લોકો એને હાર્મ નથી કરતા. એ કોલ કરે છે અને અમને બોલાવે છે, અમને નહીં તો કોઈક બીજા વોલેન્ટિયરને બોલાવે છે, બટ એને રેસ્ક્યુ કરાવે છે. અચ્છા, તમે કોઈ ચાર્જ લો છો કે ફ્રી? ના, અમે આજ સુધી કોઈ ચાર્જ લીધું નથી અને આ ખાલી એક સેવા છે. અમારું એક સ્નેક્સના બર્ડ્સના પ્રતિ પ્રેમ છે, એના માટે કામ કરીએ છીએ, બચાવવા માટે. તો આ યંગસ્ટર છે અને આ સેવા આપી રહ્યા છે, આટલા વર્ષોથી સેવા આપો છો, તો શું કહેવા માગશો અનેક યંગસ્ટર જે તમને જોઈ રહ્યા છે તેને?
આ આપણું એક ઇકોસિસ્ટમ છે. આનું જે ધ્યાન છે આપણને જ રાખવું છે. તો જેમ કે ક્યાંક પણ તમને સ્નેક અથવા તો કોઈ પણ જીવ દેખાય જેના આપણની જરૂર છે, વાઇલ્ડ લાઈફ જીવ છે જેમ કે સ્નેક થઈ ગયું, નીલગાય થઈ ગઈ, એ સિટીમાં કે ક્યાંક પણ દેખાય તો જલ્દી વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર થલતેજમાં છે એને કોન્ટેક્ટ કરવું. ઇફ લોકલ એનિમલ છે તો એના જીવદયા કોઈ પણ લોકલ ટ્રસ્ટ તમને મળી જશે જેનાથી તમે એની સેવા કરી શકો છો. ઘણા લોકો મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે કે જ્યારે આવું કંઈ દેખાતું હોય છે ત્યારે કે કોને ફોન કરો, કેવી રીતે ફોન કરો, તો એ કેટલી અવેરનેસની જરૂર છે? એની અવેરનેસ આપણે આમ પર્સન્ટેજમાં જોવા જઈએ તો 50-50 છે. લોકોમાં અવેરનેસ છે કેમ કે અત્યારે ડિજિટલનું ટાઈમ છે એટલે લોકોને કોન્ટેક્ટ ને એ બધું મળી જાય છે. બટ ઇફ એવું કંઈક ના મળે તો તમે ચેટ જીટીપીમાં નાખશો તોય તમને ડિટેલ મળી જશે. ખૂબ ઇઝી રસ્તો બતાવી દીધો ભાઈએ. અને ઘણા યંગસ્ટર જે છે તેને આવી પ્રક્રિયામાં જોડાવવું હોય છે. જીવદયા પ્રત્યે પ્રેમ ભાવ હોય છે, પરંતુ કયા વેમાં જવું, કોની સાથે જોડાવું, તો એવી રીતે તમારી સાથે કેટલા યુવા જોડાયેલા છે કે તમે પણ ટ્રેનિંગ આપો છો? અમારું મેઘાણીનગરમાં ગૌસેવક એનિમલ વેલફેર કરીને એક ગ્રુપ છે. એમાં 10 થી 12 છોકરા છે જે લોકલી મેઘાણીનગર, અસારવા, શાહીબાગ, મેમકો અને વસ્ત્રાપુરમાં કામ કરે છે. આટલી ટીમ જોડાયેલી છે, સંખ્યા કેટલી છે? અત્યારે અમારા મેઘાણીનગરમાં 12 જેવા વોલેન્ટિયર છે અને ઓવરઓલ તો અમદાવાદમાં જોડવા જઈએ તો મોર દેન 400 વોલેન્ટિયર છે. ગર્લ્સ કેટલી જોડાયેલી છે અને ગર્લ્સને તમે કેવી રીતે જોડાવાનું પ્રોત્સાહિત કરવા માગશો? ગર્લ્સ સ્નેક રેસ્ક્યુમાં અમારા જોડે મોર દેન 10 ગર્લ્સ છે. રાજકોટમાં છે, અમદાવાદમાં છે, વિરમગામમાં છે. એ લોકોને ઇન્ટરેસ્ટ છે અને બહુ પહેલાંથી વર્ક કરે છે. મારાથી વધારે એક્સપિરિયન્સ એમને છે સ્નેક્સ રેસ્ક્યુમાં. આખી ટીમ છે તમારી એવી રીતે? આખા ગુજરાતની? આખા ગુજરાતની ટીમ છે. અરે વાહ! તો આ યુવા વર્ગ છે ને પોતાની આખી ટીમ છે અને ટીમમાં તેઓ કામ કરી રહ્યા છે, તેના વિશે અવેરનેસ પણ કેળવી રહ્યા છે. તો આવી જ રીતે ઘણા યુવા વર્ગ છે કે જે પર્યાવરણ જે છે, જે અબોલા જીવો છે તેના માટે મદદરૂપ થઈ રહ્યા છે. મિત્રો, જીવદયા પ્રેમીનું આજે આપણે મુલાકાત કરી અને તેમની પાસેથી જાણવા મળ્યું. મૂળ તો તેમના નાનપણમાં જ તેમના માતા પિતા જીવદયા કરતા હતા અને તેઓ અત્યારે જીવદયા સાથે જોડાયા છે. એટલે મૂળિયા જે હતા એ પ્રેમ ભાવ કરુણાના હતા અને એ કરુણા અત્યારે અનેક લોકો સુધી પહોંચી છે. વિસ્તારમાં તેઓ અવેરનેસ પણ કેળવી રહ્યા છે અને અબોલા જીવને મદદરૂપ થઈ રહ્યા છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ અલગ અલગ વિસ્તારોમાં જે પણ વ્યક્તિઓ પરમાત્માના દેવદૂતો છે તેમની મુલાકાત લઈને આવશે અને તમારા સુધી માહિતી લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો.